friends. My name is Ankit Nayak. Two types SEO available in India. It's off-page SEO and on-page SEO. Off-page SEO એટલે કે કોઈ પણ એક વેબસાઇટ ને લઈને બીજી સાઇટમાં જઈને કામ કરીએ તેને કહેવાય છે off-page SEO. અને on-page SEO એટલે કે એક જ વેબસાઇટ ઉપર આપણે કામ કરીએ, આપણી પોતાની જ વેબસાઇટ ઉપર આપણે જે કામ કરીએ તેને કહેવાય છે on-page SEO. off-page SEO ની અંદર સોશિયલ બુકમાર્કિંગ, આર્ટિકલ સબમિશન, ડિરેક્ટરી સબમિશન, લિંક વિલ, માઇક્રો બ્લોગિંગ, ફોરમ પોસ્ટિંગ, બ્લોગ કમેન્ટ, બ્લોગ ક્રિએશન, ટાઈમલાઈન સબમિશન, ક્લાસિફાઈડ સબમિશન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સોશિયલ બુકમાર્કિંગ એટલે કે કોઈ પણ એક પેજ હોય, દાખલા તરીકે કે one page to save your favorite web page, but I have not time to read and another post to save your favorite web page is as public and friend. To save it, I bookmark that page and log in it. I will definitely save this page. અને ડિરેક્ટરી સબમિશન એટલે કે કોઈ એક ઉદાહરણ તરીકે યલો પેજીસ છે, તો યલો પેજીસની અંદર આપણે કોઈ વેબસાઇટ યલો પેજીસની અંદર આપણે કોઈ પણ એક વ્યક્તિનું નામ જોઈએ તો એબીસીડી પ્રમાણે જોઈએ છીએ, એમ ડિરેક્ટરી સબમિશનની અંદર અલગ અલગ કેટેગરી આપેલી હોય છે. એ કેટેગરી પ્રમાણે તમારે તમારી સાઇટ સબમિશન કરી દેવાની હોય છે. એનાથી શું થશે કે તમારી સાઇટ કોઈને પણ કોઈ પણ એક વસ્તુની જરૂરિયાત હશે, ધારો કે મારી વેબસાઇટ છે કોમ્પ્યુટર એજ્યુકેશનને લગતી, કોઈ કોમ્પ્યુટર એજ્યુકેશનના ફોલ્ડરમાં જશે તો તે ગાડી મારી સાઇટ દેખાશે. એના કારણે સાઇટનું ટ્રાફિક વધશે અને મારી વેબસાઇટ આગળ આવશે. ફોરમ પોસ્ટિંગ એટલે કે એક કરતાં વધારે ક્વેશ્ચન હોય અને એના માટે આન્સર આપવાના છે. જ્યારે બ્લોગ કમેન્ટ એટલે પર્ટિક્યુલર કોઈ એક ટોપિક ઉપર આર્ટિકલ લખેલો હોય અને એના વિશે મારે આન્સર આપવાના છે. આને કહેવાય છે ફોરમ પોસ્ટિંગ અને બ્લોગ કમેન્ટ. અને લિંક વિલ એટલે કે એક આર્ટિકલ બનાવેલો હોય જે મિનિમમ 400 વર્ડનો હોવો જોઈએ. એ આર્ટિકલની અંદર ઉપર સૌપ્રથમ આપણો કીવર્ડ આવશે, નીચેની લિંક ઉપર પ્રિવ્યુ સાઇટની લિંક આવશે. એ પ્રિવ્યુ સાઇટની લિંક એમ એ બીજી સાઇટમાં જઈએ ત્યારે પહેલી સાઇટની લિંક, જ્યારે તમારી છેલ્લી સાઇટ આવે ત્યારે છેલ્લી સાઇટની લિંક તમારે પહેલી સાઇટમાં મૂકવાની. એમ આખું આ લિંક વિલ બને છે. આને કહેવાય છે લિંક વિલ સબમિશન. અને બીજું આવે છે સ્કુડોલેન્સ. સ્કુડોલેન્સની અંદર પર્ટિક્યુલર કોઈ એક જ સાઇટ હોય છે જેની અંદર 400 વર્ડનો આર્ટિકલ હોય છે. એ 400 વર્ડનો આર્ટિકલ તમારે તમારા 3 કીવર્ડ એની અંદર એટેચ કરવાનો હોય છે. આની સાથે તમારે ઇમેજ પણ એડ કરાવવાની હોય છે. આમ સ્કુડોલેન્સ એ ફક્ત એક જ સાઇટનું કામ છે. એનાથી તમારો વેબસાઇટનો ટ્રાફિક વધે છે અને તમારી વેબસાઇટ આગળ આવે છે.